મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, શું તમને ખબર છે કે સવારે આંખ ખુલતા જ આપણે કરેલી પહેલી 5 મિનિટની ક્રિયા આપણા આખા દિવસનું નહીં પરંતુ આખી જિંદગીનું ભાગ્ય બદલી શકે છે। શાસ્ત્રોમાં લખ્યું છે કે જો પ્રભાતે ઉઠતા જ માત્ર 3 ખાસ કામ કરવામાં આવે તો ઘરમાં ક્યારે ગરીબી ટકતી નથી, દેવી લક્ષ્મી પોતે વસે છે અને ધનની વર્ષા સતત વરસતી રહે છે। મિત્રો, આજે આપણે જાણીશું એ 3 એવા અદ્ભુત કામો વિશે જે કદાચ તમે ક્યારે સાંભળ્યા પણ ન હશે, પણ એકવાર અપનાવી લેશો તો જીવનમાં ચમત્કાર અનુભવશો। પણ મિત્રો, આગળનો વિડીયો જોતા પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્યથી લખજો। પહેલું કામ, સવારે ઉઠતા જ ભગવાનને યાદ કરી પૃથ્વી માતાને પ્રણામ કરવું। સવારે માણસની આખી જિંદગીનો આરંભ થાય છે। જેમ જેમ દિવસની શરૂઆત થાય છે તેમજ આખો દિવસ કેવી રીતે પસાર થશે તેનું દિશા નિર્દેશન પણ સવારે જ નક્કી થાય છે। ખાસ કરીને જ્યારે આંખ ખુલે છે તે ક્ષણ ખૂબ જ પવિત્ર ગણાય છે, કારણ કે તે જ પળમાં આપણું મન, હૃદય અને વિચાર સૌથી વધારે શુદ્ધ સ્થિતિમાં હોય છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આંખ ખુલે ત્યારે સૌપ્રથમ ભગવાનને યાદ કરવો જોઈએ અને સાથે સાથે પૃથ્વી માતાને પ્રણામ કરવું જોઈએ। આ પ્રણામ માત્ર એક ક્રિયા નથી પરંતુ જીવનમાં સમૃદ્ધિ, શાંતિ અને ધનની વૃદ્ધિ લાવતું મહત્વપૂર્ણ સાધન છે। પૃથ્વી માતા એ આપણું સાચું આધાર છે। રોજ આપણે ચાલીએ છીએ, બેસીએ છીએ, ઊભા રહીએ છીએ, ખેતરમાં પાક ઉગાડીએ છીએ કે ઘર બાંધીએ છીએ, બધું આ જ ધરતી પર જ છે। આપણા જીવનમાં દરેક પળે પૃથ્વી માતાની સેવા આપણે લઈ રહ્યા છીએ, પણ ક્યારે આપણે વિચાર્યું છે કે રોજની જેમ જાગીને પૃથ્વી માતાનો આભાર માનવું કેટલું મહત્વનું છે? જ્યારે આપણે સવારે ઉઠીને તરત જ પથારીમાંથી ઊભા થઈ જવાય છીએ અને દોડધામમાં લાગી જઈએ છીએ ત્યારે એક ક્ષણનો પવિત્ર્ય નષ્ટ થઈ જાય છે, પરંતુ જો એ જ સમયે આંખ ખુલી ત્યારે જ બંને હાથ જોડીને મનમાં પ્રાર્થના કરીએ કે માતા પૃથ્વી, આજે આખો દિવસ આપના ઉપર ચાલીશ, આપની સેવા લઈશ, આપ મને આશીર્વાદ આપજો કે મારા ઘરમાં સમૃદ્ધિ, શાંતિ અને સુખ સદાય વસતું રહે, તો એ પ્રાર્થનાનો સીધો અસર આપણા જીવન પર પડે છે। શાસ્ત્રોમાં ખાસ જણાવ્યું છે કે પ્રભાતે આંખ ખુલે ત્યારે સૌપ્રથમ માતૃશક્તિની યાદ કરવી જોઈએ। માતૃશક્તિમાં સર્વશક્તિ સમાયેલી છે। જ્યારે આપણે પૃથ્વી માતાને સ્પર્શ કરીએ છીએ અને તેમને નમન કરીએ છીએ ત્યારે આપણા અંદર અહંકારનો નાશ થાય છે અને વિનમ્રતા વધે છે। આ વિનમ્રતા જ એવી શક્તિ છે જે લક્ષ્મીજીને આકર્ષે છે, કારણ કે લક્ષ્મીજી ક્યારે અહંકારી, ઉદ્ધત કે અસંતોષી મનુષ્યના ઘરમાં નિવાસ કરતી નથી। તેઓએ જણાવ્યું છે કે જે વ્યક્તિ પૃથ્વી માતાનો આદર કરે છે તેના ઘરમાં હંમેશા સંપત્તિનો પ્રવાહ ચાલુ રહે છે। વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ સવારે આંખ ખુલે તે જ સમયે જો મનમાં સકારાત્મક વિચાર આવે, આભારી થવાની ભાવના જગે અને પ્રાર્થના સમયે દિવસની શરૂઆત થાય તો આખો દિવસ ઉર્જાવાન રહે છે। નકારાત્મક વિચાર, ચિંતા, ડર કે તણાવ આપમેળે દૂર થઈ જાય છે। આ રીતે સતત સકારાત્મક ઉર્જા ઘરમાં જાગતી રહે છે અને તે જ ઉર્જા ધનની વૃદ્ધિ, વેપારમાં સફળતા અને પરિવારની ખુશહાલી માટે મુખ્ય કારક બને છે। એક ખાસ વાત યાદ રાખવી જોઈએ કે પૃથ્વી માતાને પ્રણામ કરવાની રીત પણ એક વિધિ છે। સવારે આંખ ખુલે ત્યારે જ જમીન પર પગ મૂકવાના બદલે પહેલા હાથને જમીન પર સ્પર્શ કરવો, પછી એ હાથને આંખો, માથા અને હૃદય પર સ્પર્શ કરવો જોઈએ। આ ક્રિયા એ દર્શાવે છે કે આપણે માતૃશક્તિનો આશીર્વાદ લઈને જીવનના માર્ગે આગળ વધીએ છીએ। આ કરતી વખતે મનમાં પ્રાર્થના કરી શકાય, સમુદ્ર વસને દેવી પર્વત સહ, નમન વિષ્ણુ પત્ની, નમસ્તુભ્ય પાદ સ્પર્શે સમક્ષવયે। આ મંત્રનો અર્થ એ છે કે હે પૃથ્વી દેવી, આપ સમુદ્રોને વસ્ત્ર સ્વરૂપે ધારણ કરો છો, પર્વતોને સ્તન સ્વરૂપે ધારણ કરો છો અને તમે શ્રી વિષ્ણુની પત્ની છો। આપને નમન કરું છું, કૃપા કરીને મારા પગલાઓના સ્પર્શને ક્ષમા કરજો। જ્યારે આપણે દરરોજ સવારે આ રીતે પૃથ્વી માતાને નમન કરીએ છીએ ત્યારે એ જ માત્ર ધર્મ કે પરંપરા પૂરતું નથી રહેતું, પરંતુ એ જીવનમાં એક નવો દિશા નિર્દેશ આપે છે। આપોઆપ ઘરમાંથી કલહ દૂર થાય છે, મનુષ્યના જીવનમાંથી બધા દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીજીનું આગમન સુનિશ્ચિત બને છે।
આ પહેલું કામ જ એટલું શક્તિશાળી છે કે જો કોઈ વ્યક્તિ નિયમિતપણે કરશે તો તેને પોતાની જિંદગીમાં પરિવર્તન અનુભવાશે. બીજું કાર્ય, સવારે દીવો પ્રગટાવો. સવારે ઉઠીને દેવ સ્થળે દીવો પ્રગટાવવાની પરંપરા આપણા ભારતીય સંસ્કૃતિમાં સહસ્ત્ર શતાબ્દીઓથી ચાલી આવી છે. આ ક્રિયા માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ એક ઊંડો વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક તત્વ રહેલો છે. જ્યારે પ્રભાત સમયે ઘરમાં દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યારે તે પ્રકાશ અંધકારને દૂર કરવાનું જ નહીં, પરંતુ નકારાત્મક ઉર્જાને પણ નષ્ટ કરે છે. ઘરમાં પ્રકાશ સાથે સાથે દિવ્ય શક્તિનું આગમન થાય છે. દીવો એટલે પ્રકાશનો પ્રતીક, અને પ્રકાશ એટલે જ્ઞાન. જીવનમાં જે વ્યક્તિ રોજ સવારે દીવો પ્રગટાવે છે, તેના જીવનમાં અજ્ઞાન, ભય, અશાંતિ અને દુર્ભાગ્ય દૂર થાય છે. કારણ કે પ્રકાશનો એક જ સ્વભાવ છે, એ અંધકારને ક્યારેય જગ્યા નથી આપતો. જેમ જ પ્રકાશ ફેલાય છે, તેમ અંધકાર ઓગળી જાય છે. આ જ રીતે જ્યારે દીવો પ્રગટે છે, ત્યારે ઘરમાં રહેલી નકારાત્મક શક્તિ, દુષ્ટ પ્રભાવ અને ગરીબીનો અંધકાર આપમેળે દૂર થવા માંડે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે યત્ર દીપો તત્ર લક્ષ્મી. જ્યાં દીવો પ્રગટે છે, ત્યાં લક્ષ્મીજીને પોતે નિવાસ કરે છે. લક્ષ્મીજી પ્રકાશને અત્યંત પ્રિય છે. તેથી સવારે બ્રહ્મ મુહૂર્ત પછી સ્નાન કરીને દેવ સ્થળે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. જો ઘીનો દીવો શક્ય ન હોય તો તેલનો દીવો પણ પ્રગટાવી શકાય, પરંતુ શક્ય હોય તેટલું શુદ્ધ ઘીનો દીવો શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ઘીનો પ્રકાશ દિવ્ય તેજ આપે છે અને તેજ ઘરમાં સકારાત્મકતા લાવે છે. દીવો પ્રગટાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેની દિશા પૂર્વ કે ઉત્તર હોવી જોઈએ, કારણ કે પૂર્વ દિશા સૂર્યની દિશા છે, જ્યાંથી જીવનપ્રદ પ્રકાશ પ્રવેશ કરે છે. ઉત્તર દિશા કુબેરની દિશા છે, જે ધનની વૃદ્ધિનું પ્રતીક છે. તેથી આ દિશામાં દીવો પ્રગટાવવાથી ઘરમાં ધનની વૃદ્ધિ, વેપારમાં પ્રગતિ અને જીવનમાં સમૃદ્ધિ સુનિશ્ચિત બને છે. સાથે સાથે દીવો પ્રગટાવતી વખતે માત્ર જ્યોત જ નહીં, પણ મંત્રોચ્ચાર પણ કરવો જોઈએ. ઓમ શ્રીમ હીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ મંત્રના 11 અથવા 21 જાપ કરવાથી ઘરમાં લક્ષ્મીજીની કૃપા અવિરત વરસે છે. આ મંત્રમાં રહેલી ધ્વનિ કંપનો તરંગો ઘરમાં સકારાત્મક વાતાવરણ સર્જે છે અને માનસિક શાંતિ આપે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દીવો પ્રગટાવ્યા પછી ઘરમાં એક પ્રકારની દિવ્ય સુગંધ ફેલાય છે, અને એ સુગંધ ઘરમાં રહેલી અશાંતિ, કલહ અને બીમારીઓને દૂર કરે છે. દીવાના પ્રકાશ સાથે જોડાયેલી ગરમી માહોલને પવિત્ર કરે છે. આ કારણે જ કહેવામાં આવ્યું કે જો ઘરમાં રોજ સવારે અને સાંજે દીવો પ્રગટાવવામાં આવે તો ક્યારેય ગરીબી ઘરમાં તકતી નથી. અત્યાર સુધીની પરંપરામાં માતા પિતા, દાદા દાદી, તમામ વડીલોનું જીવન એ જ સાક્ષી આપે છે કે જેમના ઘરમાં નિયમિત દીવો પ્રગટે છે, તેમના ઘરમાં ક્યારેય અછત પડતી નથી. ભલે પૈસા ઓછા હોય, પણ સંતોષ, આનંદ અને લક્ષ્મીજીની કૃપા હંમેશા ત્યાં જાગતી રહે છે. એક વધુ મહત્વની વાત એ છે કે દીવો પ્રગટાવતી વખતે આપણું મન શુદ્ધ હોવું જોઈએ. ગુસ્સો, ચિંતા, નકારાત્મકતા કે ડર મનમાં હોય તો દીવો પ્રગટાવવાનો સાચો લાભ મળતો નથી. દીવો પ્રગટાવવો એ માત્ર જ્યોત પ્રગટાવવું નથી, પરંતુ પોતાના અંદરના અંધકારને પણ પ્રકાશિત કરવાનો એક પ્રયત્ન છે. જ્યારે આ રીતે નિયમિતપણે સવારે દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યારે ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ ચાલુ રહે છે. લક્ષ્મીજી પોતે ત્યાં નિવાસ કરે છે અને ધનની વર્ષા ક્યારેય અટકતી નથી. આ બીજું કામ પણ એટલું જ શક્તિશાળી છે કે ઘરમાં રોજ માત્ર થોડા મિનિટો દીવો પ્રગટાવવાથી આખા કુટુંબના જીવનમાં સુખ, શાંતિ અને ધનની વૃદ્ધિ જોવા મળે છે. ત્રીજું કાર્ય, પાણીનું અર્પણ અને ઘરમાં સુગંધ. પ્રાચીન ગ્રંથોમાં જણાવ્યું છે કે જલમ જીવન, એટલે કે પાણી એ જીવન છે. પાણી વિના જીવનની કલ્પના પણ શક્ય નથી. પાણી માત્ર શરીર માટે જ નહીં, પરંતુ મન, આત્મા અને ઘરના વાતાવરણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી જ શાસ્ત્રોમાં સવારે સ્નાન કર્યા પછી પાણીનો અર્પણ કરવો અનિવાર્ય ગણાવ્યો છે. આ અર્પણ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ઉર્જાનો સ્ત્રોત છે, જે ઘરમાં ધનની વૃદ્ધિ, શાંતિ અને પવિત્રતા લાવે છે. સવારે ઉઠીને સ્નાન કર્યા પછી શુદ્ધ તાંબાના લોટામાં પાણી ભરી સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ. આ પાણીને અર્ઘ્ય કહેવામાં આવે છે. પાણીમાં જો થોડું ગંગાજળ, લાલ ફૂલ, કુમકુમ કે અક્ષત નાખવામાં આવે તો તેનું પવિત્રતા વધુ વધી જાય છે. જ્યારે સૂર્યના કિરણોમાંથી પાણીની ધાર જમીન પર પડે છે, ત્યારે તે દ્રશ્ય માત્ર આધ્યાત્મિક જ નથી, પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ અતિ મહત્વપૂર્ણ છે. સૂર્યપ્રકાશ સાથે પાણીની કિરણોમાં રહેલી ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે.
જેનાથી ઘરમાં દરિદ્રતા, રોગ અને અશાંતિ દૂર થાય છે. સૂર્ય અર્પણ કરતી વખતે ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રથી સૂર્યદેવને પ્રણામ થાય અને તેને મનુષ્યને આરોગ્ય, સમૃદ્ધિ અને સુખ આપે છે. સૂર્ય એ જ વિશ્વનો દાતા છે. સૂર્ય વિના જીવન અશક્ય છે. તેથી સૂર્યદેવને પાણી અર્પણ કરવાનો અર્થ એ છે કે આપણે જીવનના સ્ત્રોત પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. આ આભાર ભાવ જ આપણા જીવનમાં સમૃદ્ધિ લાવે છે. ઘરના દેવ સ્થળે પણ પાણીનો અર્પણ કરવો જોઈએ. ખાસ કરીને તુલસીના છોડ પાસે સવારે તાજું પાણી ચડાવવું અત્યંત શુભ માનવામાં આવે છે. તુલસીના પાનમાં સકારાત્મક ઉર્જા રહેલી હોય છે. તુલસીના છોડને પાણી આપવાથી ઘરમાં દિવ્ય શક્તિ જાગે અને લક્ષ્મીજીનો વાસ બને છે. જ્યારે પાણી અર્પણ થાય છે ત્યારે તેની સાથે ઘરમાં સુગંધ પ્રસરવાનું કાર્ય અવશ્ય થાય છે. ધૂપ, અગરબત્તી, હવન સામગ્રી અથવા કુદરતી સુગંધ ઘરમાં પ્રસરવાથી વાતાવરણ શુદ્ધ બને છે. આ સુગંધ માત્ર મનને શાંત નથી કરતી પણ નકારાત્મક શક્તિઓને પણ દૂર કરે છે. પ્રાચીન કાળમાં રાજાઓના મહેલોમાં રોજ સવારે ધૂપ કે સુગંધનો પ્રસારણ કરાતો હતો, જેથી દુષ્ટ પ્રભાવ, બીમારી અને અશાંતિ અંદર પ્રવેશ ના કરે. સુગંધનો સીધો સંબંધ મન સાથે છે. જ્યારે ઘરમાં દિવ્ય સુગંધ ફેલાય છે ત્યારે મન પ્રસન્ન થાય છે, ચિંતા દૂર થાય છે અને કુટુંબના સભ્યો વચ્ચે પ્રેમ, સન્માન અને સમજણ વધે છે. ઘરમાં વિવાદ, તણાવ, કલહ ટળી જાય છે. જ્યારે આ બધું દૂર થાય છે ત્યારે આપોઆપ ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે અને ધનની વર્ષા શરૂ થાય છે. આ વિધિમાં એક ખાસ વાત એ પણ ધ્યાન રાખવાની છે કે પાણી અર્પણ અને સુગંધ પ્રસાર તે સમયે મનમાં શુદ્ધ ભાવ રાખવો જરૂરી છે. જો મનમાં નકારાત્મક કે અશુદ્ધ ભાવ હશે તો તેનો સાચો લાભ મળતો નથી. શુદ્ધ ભાવથી કરાયેલું પાણીનું અર્પણ અને સુગંધનું પ્રસારણ ઘરમાં એવી સકારાત્મક ઉર્જા જગાવે છે જે આખા દિવસને સફળતા, આરોગ્ય અને સમૃદ્ધિથી ભરપૂર કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં નિયમિતપણે સૂર્ય અર્પણ, તુલસી પૂજન અને ધૂપ દીપ કરવામાં આવે છે ત્યાં ક્યારેય ગરીબી ટકતી નથી. ઘરમાંથી દુર્ભાગ્યના પ્રભાવ દૂર થાય છે અને ધનની વૃદ્ધિ સતત ચાલતી રહે છે. આ ત્રીજું કામ પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું પહેલું અને બીજું. સવારે પાણીનો અર્પણ અને સુગંધ પ્રસારણ ઘરને પવિત્ર બનાવે છે, દેવીઓને આકર્ષે છે અને ધનની વર્ષા લાવે છે. મિત્રો, 3 સરળ કામ જીવન બદલી શકે છે. તો તમે પણ આજથી જ શરૂ કરો. અને હા, વિડીયો ગમ્યો હોય તો દિલથી એક લાઇક દબાવી દો, જેથી અમને ખબર પડે કે તમે અમારી મહેનતને પસંદ કરો છો. તમારા મિત્રો અને પરિવાર સુધી આ વાત પહોંચે એ માટે આ વિડીયો જરૂરથી શેર કરજો. કોમેન્ટમાં લખીને જણાવજો કે તમે અમારો વિડીયો કેવો લાગ્યો. અમે તમારી વાત વાંચવા ઉત્સુક છીએ. અને જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યું તો તરત જ કરી લો, કારણ કે આવી જ અદ્ભુત વાતો અમે દરરોજ લઈને આવતા રહીશું.